નમસ્કાર। ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું, આગમન પછી બધાને એવી આશા હતી કે ચોમાસું તો ભૂક્કા બોલાવે એવું આવશે અને વરસાદ ખૂબ પડશે, પણ એવું ન થયું। અત્યારે જે સ્થિતિ છે, ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, ત્યાં એક ટીપું પણ વરસાદ પડ્યો નથી, એટલે કે અત્યારે બધાને એવું લાગી રહ્યું છે કે ચોમાસું નબળું પડી ગયું। અત્યારે ચોમાસું નબળું પડ્યું કે પછી પડવાનું છે એવું કહેવું ખૂબ વહેલું રહેશે, કારણ કે ચોમાસું પ્રવેશ્યું, દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો। હવે ચોમાસું કેવી રીતના આગળ વધે છે, એટલે કેટલી ધીરે ધીરે કે કેટલી ઝડપથી આગળ વધે છે એના ઉપર નજર છે હવામાન વિભાગની, હવામાન નિષ્ણાંતોની। અત્યારની સ્થિતિ જોતા તમે જુઓ કે તમે જ્યારે દક્ષિણનો આખો પટ્ટો જોશો, એટલે કે તમે દરિયાકાંઠાના વિસ્તાર જોશો તો ત્યાં તમને કરંટ દેખાશે, એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને નીચે કેરળ સુધી બધી જ જગ્યાએ સારો વરસાદ પડી રહ્યો છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ સારા વરસાદની આગાહી છે, એટલે દરિયાકાંઠાનો આખો વિસ્તાર તમે જુઓ, એ રાજુલા મહુવાવાળો પટ્ટો હોય, વેરાવળવાળો પટ્ટો હોય, આ બાજુ દક્ષિણ ગુજરાતના વલસાડ વાપીના વિસ્તાર હોય, સાથે જ આપણે પૂર્વ પશ્ચિમના પવનોની વાત કરતા હોઈએ તો બંગાળની ખાડીમાં પણ અત્યારે અલગ અલગ સિસ્ટમો બની રહી છે, જેના કારણે મધ્ય ગુજરાત જે છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે। મધ્યના આટલા ભાગો જેટલા પણ છે, એટલે એ મધ્યપ્રદેશ હોય કે એની આસપાસના વિસ્તાર, બધી જગ્યાએ સિસ્ટમની અસર દેખાય છે અને એટલે જ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। આગામી 2-3 દિવસ સુધી છૂટોછવાયો મધ્યમ વરસાદ પડવાનો છે। અતિ ભારે વરસાદની આગાહી ક્યાંય નથી કરવામાં આવી। 28 તારીખે સ્થિતિ સાવ સામાન્ય રહેવાની છે, પણ તમે જુઓ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને જગ્યાએ અલગ અલગ સિસ્ટમ છે, અલગ અલગ રીતના ચોમાસું આગળ વધી રહ્યું છે, પવનનું દબાણ પર ખૂબ છે અને એના કારણે જ ચોમાસું એકંદરે સારું રહે એવી સંભાવનાઓ છે। 28 તારીખ પછી વાતાવરણમાં પલટો આવશે। 30 તારીખ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે। અત્યારે માત્ર દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, પણ ચોમાસું જ્યારે કચ્છ સુધી પહોંચે ત્યારે આખા ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે, વરસાદ પહોંચી ગયો છે એવું કહેવાય। એટલે ધીરે ધીરે હવે ચોમાસું 30 તારીખની આસપાસ તમે જુઓ તો મધ્ય ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરતું દેખાય છે। આગળ જતાં 1 તારીખની આસપાસ એ ઉત્તર ગુજરાતને પણ અસર કરે તેવી સંભાવના છે, એટલે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જ્યારે પૂરો વરસાદ પડી જશે ત્યારે આપણે એવું કહી શકાય કે ચોમાસું સારી રીતના આગળ વધી રહ્યું છે। અત્યારે તો એ સ્થિતિ નથી દેખાઈ રહી। 30 તારીખે પણ મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ દેખાઈ રહ્યો છે। મોટા ભાગની સ્થિતિ એવી હોય કે 15 તારીખે ચોમાસું પ્રવેશશે અને 30 તારીખ સુધીમાં એ ઉત્તર ગુજરાત સુધી પહોંચી જતું હોય છે, પણ અત્યારે એવી સ્થિતિ નથી દેખાઈ રહી, એટલે ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધતું દેખાય છે। ચોમાસું મજબૂત રહેવાનું છે, કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને જગ્યાએ વાતાવરણ અનુકૂળ છે, એટલે એ જે પવનો કહેવાય છે પૂર્વ પશ્ચિમના, એ પવનો અને એનું દબાણ સારું છે, એટલે ચોમાસું ભલે ધીરે ધીરે થોડું આગળ વધી રહ્યું છે, ભલે અત્યારે થોડો ઓછો વરસાદ પડી રહ્યો છે, પણ જુલાઈ મહિનામાં એ તમામ કસરો પૂરી કરશે અને મોટા ભાગનો વરસાદ જે છે એ પહેલા અઠવાડિયા બીજા અઠવાડિયામાં તમને જોવા મળશે। જુલાઈ પણ ખૂબ સારું ન રહે તો એના પછીના મહિનામાં પણ સારો વરસાદ પડે એવી આગાહીઓ કરવામાં આવી છે। અત્યારે હવામાન વિભાગ એ નજર રાખીને બેઠા છે કે જ્યારે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે તો એ ગુજરાતથી આગળ ક્યારે વધશે અને ગુજરાતમાં કેવો વરસાદ લઈને આવશે। આ વખતે ગુજરાતમાં લાસ્ટ યર કરતાં ઓછો વરસાદ પડે એવી સંભાવના છે, લાસ્ટ સિઝન કરતાં ઓછો વરસાદ પડે એવી સંભાવના છે, પણ એ સામાન્ય મધ્યમ વરસાદ હશે। આપણે એની પહેલાં વરસાદ જે જોયો એ અતિ વરસાદ હતો, આપણે ખેડૂતોને નુકસાન થતાં પણ જોયું છે।